રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે અને સૌથી ગરમ શહેર રાજકોટ રહ્યું છે। રાજકોટમાં અત્યારે 43 થી લઈ 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન દરરોજ નોંધાય છે। ત્યારે રાજકોટવાસીઓ અત્યારે ગરમીના ભારે તાપમાનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સાથે જ હવામાન વિભાગે પણ 1 થી 5 વાગ્યાના સમય દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે। રાજકોટવાસીઓએ કામ વગર ઘરની બહાર ન નીકળવું, ખાસ કરી અને ઘરમાં રહેલા નાના બાળકો અને વૃદ્ધો છે તેમને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે અને સાથે જો કોઈ પણ કાર્યને લઈ અને બહાર નીકળો છો તો તમામ પ્રકારની સાવચેતી રાખવી, વધારે પડતું પાણી પીવું। અને અત્યારે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે બપોરનો સમય છે અને રાજકોટનો ધમધમતો એવો વિસ્તાર છે કે ત્યાં વિસ્તારમાં અત્યારે સુમસાન રોડ જોવા મળે છે અથવા તો જે વાહન ચાલકો કામ અર્થે નીકળે છે તો તે પણ આ ગરમીથી બચવા માટે રૂમાલ અથવા તો દુપટ્ટા બાંધી, મોજા પહેરી અને પોતાને આ તડકાથી રક્ષણ આપતા જોવા મળી રહ્યા છે। એટલે હાલની આ ગરમી છે ખૂબ જ ભયંકર રીતે પડી રહી છે અને લોકોને પણ અપીલ છે કે ખાસ કરી અને સાવચેતીના પગલાં લેવા અને નાના બાળકો અને વૃદ્ધોને આ ગરમીથી બચાવવા માટે અને પોતાનું પણ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે।